માર બા તમારા વગર આવે. હા હવે તારી વાત તો મારા વગર હરકમાં કેટલી જાય ઈ ન્યાય પૂગી જાય ઈ કોઈની વાઈટ ના જુએ મારી વાઈટ તો ઈ જરાય ના જુએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને આજે આપણે પહોંચી ગયા છીએ મતલબ 7:15 વાગ્યામાં આપણે પહોંચી ગયા છીએ કારખાને. તો અમે જવાના દેશુ બાપા બેહી ગયા હતા. દેશુ બાપા નાસ્તો કર્યો? હા શું કર્યો? ખોટું બોલે. સાચો કર્યો નથી કર્યો. જોઈએ અમારે હે ને દેશી બાપા સવારમાં ખાઈને જ પછી એને બપોરે ઉતાવળ કરે, હાલો જલ્દી હાલો જલ્દી હાલો જલ્દી. ખાઈ લેતા હોય તો લ્યો તો કઈ નઈ. હાલો ભાઈ, આજ તો દિવસની શરૂઆત તમારે હવે મસ્ત મજાની થઈ ગઈ અને કારખાને આવી જાય ને એટલે મોજે મોજે જ હોય ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. તો ભાઈ જો અમારે નાસ્તામાં જ સવારમાં છે પકોડા. કાલના અમને તો બધાને બહુ ભાવે એટલે અમારે કારખાને જાય પ્રોગ્રામ છે જમવાનું નાસ્તો બધું કારખાને છે એટલે આવું બધું છે. જો અમે નાસ્તો કરવા બેસી ગયા છે, પકોડા છે એટલે બસ કઈ ઘટે નહીં. ચાલો નાસ્તો કરી નાખીએ, બરોબર ને ગાઈસ? આપણે છે ને દેવસી બાપાને અને બાને બરોબર આપણે એવું કઈક કરાવવાનું છે, મતલબ એવું ટ્રાય કરાવવાનું, એટલે કઈ કરતબ નથી કરાવવાના, એવું કઈક કરાવીએ કે જે એમણે કોઈ દી કર્યું ના હોય અને જો કર્યું હોય તો એ ઘણો સમય થઈ ગયો હોય એવું કઈક કરી નાખીએ આપણે. અત્યારે બાપુજી શું કરો છો? એ તો ભગવાનના નામ છે. ભગવાનના નામ ભાઈ છે તમે શું એવું કામ નથી કર્યું જે ઘણા સમયથી કર્યું જ ના હોય એવું? ઘણા સમયથી ના કર્યું એવું ખેતરનું કામ કાંઈ નથી કર્યું. બીજું હું કહું, ઢોકળ કોઈ દી નથી કોઈ દી ઢોકળ નથી કોઈ દી ઢોકળ નથી કોઈ દી ના ઢોકળી નથી કર્યું. જાજા ટાઈમથી ઢોકળ નથી કરી, પણ ઢોકળ નથી ખોદાવી. આપણે હે ને બાપુ તમે મૂવી ફિલ્મ કેદી જોવા ગયા હતા? હે હમણાં 4-5 વર્ષ થયા. 4-5 વર્ષથી એની પહેલા ક્યારે ગયા હતા? 4-5 વર્ષ પહેલા કોની ભેગા ગયા હતા? થઈ ગયા તો આયા જુનાગઢ. કોણ કોણ વરી? હું કઈ બા હવે બાપુજી ફેંકવાનું ચાલુ કર્યું હે? ફેંકવાનું નહીં. કા કયું પિક્ચર જોયું તું? એ નમક હરામ. કયું નમક હરામ. નમક હરામ કયું વરી? નમક હરામ. નમક હરામ. ઈ કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? બાપુજી એમ કીધું કે 4-5 વર્ષ પહેલા જેમ જોવા ગયા હતા હું તાર બા એ. નમક હરામ ના અમિતાભ ના છોકરા છે ને મારા પપ્પા થી મોટા મોટા છે અત્યારે. હા ઈ તો છે. તો તમે એમ કહો 4-5 વર્ષ પહેલા નમક હરામ ક્યાંથી આવ્યું હોય? આ જુનાગઢ જોયું. ભાઈ ઈ તમારા જાજા વર્ષ થઈ ગયા. આ નમક હરામ જોયું. ઈ સિવાય કોઈ એક ફિલ્મ નથી. બાકી આમાં જોયા હોય ઈ તો કઈ વધે નહીં. ઈ નહીં, થિયેટર કાયદેસર. થિયેટર કાયદેસર થિયેટરમાં કાયદેસર માં એ નહીં. રાજકોટમાં નહીં? નહીં રાજકોટ પેલા જોવા જતા કા? કઈ આયા રાજકોટમાં તો નથી જોયું. જુનાગઢ જુનાગઢ જ જોયા હતા. જયશ્રી ને ઓલું રાજશ્રી એલા લિબર્ટી ઈ બે માં જ જોયા હતા. તો બાન તમે બે જાજા વર્ષથી નથી ગયા એમ ને? તો ભાઈ ફાઇનલ હાલો આજે હે ને ડોહીમાને ને બાપાને આપણે પિક્ચર જોવા લઈ જવાના છે. હવે કઈ હા હકર તો ઘડીક વાર તો ખાવાનું જ છે. જેમ જો તો નથી આવું ભલા મને ઈ રેવા દે તું. ના એમ થોડું હાલે. ના કાના ઈ રેવા દે. અરે એમ ન બીજું હાલે. તું કેવી કામ કરી બાકી ફિલ્મ જોવાની છે. તો કઈ મારે હું એમ કહેવાય ઊંધી ગોલાટી મારી દ્યો. નાઈ લ્યો હાલો હવે. ના અમારે નથી આવું. તારે જી કરવું કઈ અમારે તો બે માં જે કેમ નથી આવું. હવે તો આવું જ પડશે. હા ઈ કઈ બાને આવું જ લઈ જા. ના રે ના. ના તો ભલે. નહીં મારે તો કાંઈ નથી આવું. મારે ફિલ્મ જોવા નથી આવું. તો તમારે શું કરવા જવું? મારે કાંઈ કરવા નથી જવું. મારે એમ થોડું હાલે. હા. એમ ના હાલે. ના ભાઈ હાલે તો ના હાલે. ના હાલે તો વયા જઈ લે તો ના આવું બાકી કાંઈ મારે ફિલ્મ જોવા નથી આવું.
ઘેરે વાહ ઘેરે ઘેરે વયા જાય એમ ના હાલે. નીલમ તો કને તમે ભાઈ કોમેન્ટ કરીને કયો લઈ જવા જોઈએ કે નહીં ભાઈ? ક્યારેક તો નવું કઈક ના એક્સપિરિયન્સ કરાય ને. ક્યારેક નવું બીજું ગમે તું કે એ કામ કરતી કામ બધું થોડી કરવાનું હોય જીવનમાં, નકરું કામ કરવા આવ્યો હો. હવે હું કામ કરવાનું? કાંઈ કામ નથી કરવાનું. ના ના એ બરોબર છે, બરોબર. તમે કોમેન્ટ કરી નાખો આપણે દાદા લઈ જવા જોઈએ કે નહીં ભાઈ? કઈક તોફાત તો નવો કરવો જોઈએ જીવનમાં. પછી કાલ ઉઠીને તમે મરી જાવ તો પછી કેમ ખબર પડે? તમને એમ થવું જોઈએ ને, યમરાજ બોલાવે અને યમરાજ એમ કહે કે ભાઈ દેવસીભાઈ તમે શું કર્યું, તો તમે એમ કહી શકો જોઈએ ને કે ના ભાઈ આપણે તો બધું કરી નાખ્યું. ઘણું છે શું કહેવાનું છે? યમરાજ ને હું ઘણું કહી શકું કે મેં કહ્યું એવું ક્યાંય નથી હું કરતો તો ઈ તું કરતો તો. એ તારાથી થાય જ નહીં. દેવસી દાદા માની જાઓ. ના ભાઈ માનવું નથી માનો હું માને હું એમાં તો હુવા વાળી સીટ આવે, હવે બેહવા વાળી ક્યાં આવે? હવે તો કાયદેસર આમ લાંબા થાય ને હુઈ હગાય. બેહવાની તો તમે વાતો કર. તમે 4-5 વર્ષ નહીં, તમે 4-5 દાયકા થયા નથી ગયા. તમે એમ કયો હા ચાલુ થઈ જાય કે 4-5 વર્ષ ત્યાં નમક હરામ. હું જીનકો હતો તેથી નમક હરામ નતું આવ્યું. એ આવ્યું હોય છે. હાલો ને તમે સાયકલ લઈને ગયા તા, જોઈ લીધું આપણે. હવે હું સાયકલ લઈને નતા ગયા અમે જાતા તો બસ બસમાં ગયા તા બા ને બાપુજી ભાઈ. એના જમાનામાં મોજ કરી છે. એમાં શું હતું ઓલા તજબાના રૂપિયા વટાવ્યા ઠેક. ચાંદીના સિક્કા હતા ને એ કઈક વટાવ્યા હતા. એ દેવા ગયા તા અમે સમજો. ઠેક. પછી રોકાઈ ગયા હાજે જોઈ નહીં. ફિલ્મ જોઈ નાખો ભાઈ, જોઈ લે. મોજે મોજ. તો હવે આજે એવું પાછું ચાલુ કરે. આજે તમારે એમ માનવાનું કે રૂપિયા વટાવવા ગયા તા, અલા રૂપિયા નહીં, હું સિક્કા વટાવવા ગયા તા ને આજ પાછું કરી નાખ્યો કાર્યક્રમ. બરોબર છે ને ભાઈ? ભાઈ સાચી વાત છે ખોટી વાત છે? આપણે લઈ જવા જોઈએ કે નહીં? હા, એમ હાલો. એ બધા હાથ પાડે છે. ઈ તો બધા આ પાડે પણ ભાઈ મારે ના ભાઈ ના, હવે અમારે નથી આવવાનું. ડન પૂરું. દંડ બંધ કાંઈ નહીં ઈ દંડ પણ નહીં. દંડ આવી છે તમને નહીતર. એ દંડ ભલે આવે જે આવવું હોય થાય ઈ થાય. બરાબર. બાકી વિલંબ જોવા નથી ઈ વાત. કઈ બાને આવવું હોય તો ભલે લઈ જા, ઉતારે ઈ ભલે જોઈએ, મને નથી. માર બા તમારા વગર આવે? હા હવે તારી વાત તો મારા વગર હરકમાં કેટલી જાય ઈ ન્યાય પૂગી જાય. ઈ કોઈની વાઈટ ના જુએ, મારી વાઈટ તો ઈ જરાય ના જુએ. નહીં તો હવે એવું નહીં હાલે. હાલો એને તો મારી ઉપર તો ખાસ છે. હા ભાઈ એવું હોય યાર. હા તારે ખતરો તો કેવું તું મને કેશો ને હા. તું તારી બાન કે તારી બા તરત ત્યાર થઈ જાય કે હાલ કાની હાલ હું આવી તાર બાપુ ના આવે કોઈ રાય એ કહી દીધું. ભાઈ અહીંયા આવું જ છે યાર. અમારે તો આવું જ હોય. એટલે અમારે છે ને થોડીક વાર તો ઘણીક વાર હું એમ મનામણા કરવા પડે કા, એટલે માની ગયો. ત્યાં બહાર ક્યાં જાય આપણે? નારાયણ સરોવર. નારાયણ સરોવર. હા ત્યાં આપણે જે ઓલું મંદિર છે ને એ મંદિરની બારોબાર જે લોકો બહાર મેદાન એટલે કે ગ્રાઉન્ડમાં જેટલા જેટલા પાણાના ઝીણા ઝીણા મકાન બનાવે ને એટલા ભગવાન એને મકાન દે ભવિષ્યમાં. તમે કેવડું બનાવ્યું? મેં 2 બનાવ્યા હતા, તારી બાએ 3 બનાવ્યા. એટલે 5 બનાવ્યા. હા કેટલા માળના? ઈ એમ માળના ના હોય, એમાં એક જ માળનો પાણાનું બનાવવાનું હોય. ઠીક. હા ત્યાં ઈ બાઈને બનાવવાના. ઈ બધાય બાબા ડોહ્યું ઈ એમ કહેતા હતા ત્યાં બહાર થી આવતા હતા ને ઈ બધા બસુમાં ઈ કહેતા કે અહીંયા આપણે જેટલા બનાવીએ ને એ પ્રમાણે ભગવાન આપણને દે. એ તો તારી બાએ 3 બનાવ્યા, મેં 2 બનાવ્યા. તો 5 થયા ને ટોટલ? આ તો તું કે એટલે કહું કે તો ભગવાનને દેવો દે ને આપણને હું કરે ના દે નહીં. 5 બંગલા. હા બરોબર છે. આપણે નતા હું ગામ ભૂજું બંગલા બનાવતા, આપણે ઝૂંપડું બનાવી. બસ પછી આપણને બંગલો દે ભગવાન. છોકરું કરવા છોકરો લઈએ બીજા કેટલાય.
કે ઝૂંપડું તો દે બીજા કેટલાય છે આપણને કેવું કામ દે એમ બોલો. જો ભગવાન પાસે માંગવું એક ભાગવત નો એક નિયમ છે ભગવાને કીધું કોઈ દિવસ માગવું નહીં. અને જો માગવું તો કોઈ દિવસ નીચું માગવું નહીં. એટલે તમારે કેટલું માગવું છે? એમ નહીં, એટલે માગવું તો સારું જ માગવું, એમ નીચું નહીં માગવાનું. સપટીક માગી તોય માગ્યું કહેવાય, રાજુ માગ્યું તો જાજુ પૂરું માગો તોય માગ્યું કહેવાય. તો પછી આપણે પૂરું જ માગી લેવાય ને તો હું આ જોડું રખાય. બરોબર. તો હાલો કેદી નીકળવું કટોરા લઈને માગો. એમ માગવા ના નીકળવું પડે ભાઈ, ભગવાન પાસે માગવાનું. કેવું છે? તો અત્યારે આપણે હે ને 1000 સબસ્ક્રાઇબર માગી લે. કેટલા? 1000 સબસ્ક્રાઇબર. નહીં એમ તો મારી ઓકાત તો ભાઈ જાજી છે, આ તો વાત છે ભાઈ. 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય એટલે આપણે દેશી બાપા બધા ફોટો પાડવા આવશે, બરોબર ને? હા એમ. તો ભાઈ આપણે હે ને 1000 સબસ્ક્રાઇબ યુટ્યુબ માં અને ફેસબુક માં 10,000 અને યુટ્યુબ માં હાલો ને 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ને એટલે અમારા દેવસી બાપા તમે કેવો ને એની હારે ફોટો પડાવવા આવશે. રેડી ને? રવિના ટંડન હારે કેતો, રવિના ટંડન હારે આપણે ફોટો જ પડાવવો એમ? હા ભાઈ વાહ. હવે બાપા છે ફોર્મ માં. પછી ભલે ગમે ઈ કે. તો દાઉદ ઇબ્રાહિમ હારે પાડી આપણે તો કા દાઉદ ઇબ્રાહિમ હારે પાડી અને ઘાસાઈને કેમ ના હોય માંગરોળ ની? બધે પાડી લેવો ફોટા જ. આપણને શું નડે? આપણને કઈ ના નડે. ભલે ફોટા પાડે, ભલે ફોટા પાડે. આપણે આપણું સ્વાર્થ સમજાય એટલે બધું હારે. તમે તો બહુ સ્વાર્થી બાબા જુઓ. વાતો હજી ના આવી. ઘણી કરી. એક તો તમારે નાવું જોઈએ. બાપુજી ને ઉપાધિ ફિલ્મ જોવા જવાની નથી, એને ઉપાધિ છે નાવાની. મને નાવાની તો કાંઈ ઉપાધિ નથી. નાઈ નાખશો? નાઈ તો આગળ જ નાખું. કોના નામનું? ગમે એના નામનું કે સમજો બાપુજી એ એટલી વારમાં સમજો દાઢી બાઢી કરીને હમણાં હે ને નાઈ ધોઈને તૈયારી થઈ જાય એનું એવું છે ભાઈ. અમાર બાપુજીએ જેટલા CID ના એપિસોડ જોયા છે ને, સાવધાન ઇન્ડિયા ની CID ના જેટલા જોયા છે ને એટલા તો CID વાળા બનાવ્યા નહીં હોય, એટલા તો બાપુજીએ જોઈ નાખ્યા છે. કા બાપુજી? આખું વર્ષ CID જ જોયું. સો ગાઈઝ અત્યારે તો થઈ ગયું છે મોડું અને 9:30 થઈ ગયા. ઘરે પહોંચતા પહોંચતા જે ફ્રેશ થયા છે અને શોમાંય કાંઈ મેળ નહોતો આવતો એટલે આપણે જે ડોઈમાન બાપાને પિક્ચર જોવાનો મેળ ન પડ્યો. પ્લાન ફ્લોપ એવું કહીને તો હાલે. એટલે હજી ઘરે જસ્ટ પૂગ્યા છે, ત્યાં જમીને જ આવ્યા હતા એટલે કાંઈ માથા બોલતા નહીં, કેમ કે ઓલરેડી લેટ જ થઈ ગયું હતું ને એમને પછી લેટ શોમાં મજા ન આવે ને પછી ઓલું થાય એમ. તો એવું બધું છે ને. હવે હું છે ને આજે આપણે ટ્રાય કરવાની છે એક વસ્તુ લઈ આવ્યો હતો હું, મોઈ સોય પોપિંગ બોબા કરીને એવું કંઈક છે અને લીચી ફ્લેવર છે, ઇમ્પોર્ટેડ વસ્તુ છે એવું લખ્યું છે હવે. અને આ છે મેડ ઇન ક્યાંનું છે, વિયેતનામનું ડ્રિંક છે એવું આમાં લખ્યું. એટલે મને એમ છે કે ઓલા બોબા એટલે મતલબ બોબાટી હોવું જોઈએ. તો આજે હવે અમે ત્રણેય, હું પપ્પા ને મમ્મી, અમે ત્રણેય ટ્રાય કરશું આ કેવું લાગે, કેમ કે મેં બોબાટી પીધી છે
આ લોકોએ તો બોબા ટી પણ ટ્રાય નથી જ કરી એટલે આજે આપણે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ જેવું થાય. અગર બોબા ટી હશે તો પણ ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ થાય. અને અરાઉન્ડ 80 રૂપિયાની આસપાસનો દાગીનો છે આ. તો એ જોઈએ, હાલો ટ્રાય કરી નાખી. ઇમ્પોર્ટેડ જો આવું લુક છે કંઈક આવું બધું. એમાં પાછા ફ્લેવર એ 4-5 હતા. હાલો ટ્રાય કરી નાખી. હે ને આપણા પપ્પાને જ કહી કે હે ને ખોલીને ટ્રાય કરે પેલા તો. હાલો મમ્મી, આ જો ઓલા પ્રસાદીની લાઈનમાં ઊભા રહી ગયા છીએ અમે. જોઈએ હવે કેવું. ના ના હલાવવાનું તો નહીં હોય. એટલે આ તો પોપટ થઈ ગયું. આમાં ક્યાં હે બોબા ટી ને બોબા લખ્યો ને શું છે યાર આ? હે અચ્છા ઓકે છે ભાઈ છે. હજી આમાં નીકળ્યા જો. આમાં નથી આવ્યા પણ એમાં આવ્યા છે ઓલા ગ્લાસમાં. હજી અંદર ફસાઈ ગયા હે. પેલા તો ટીન વાળા કોન્સેપ્ટમાં બોબાટી એટલે ઈ જ અલગ વસ્તુ થઈ ગઈ. હવે એ બોબાટી કાઢવાના કેમ? શું છે? પ્લાસ્ટિકના દાણા. એ પ્લાસ્ટિકના દાણા નથી, છે બોબા. ગોળ ગોળ ગયા છે. આ તો ઘાણી વાળું છે, જો દો તો. મૂકી દેજો. હા આ જો આમાં આપણે તો અહીંયા ફ્લેવર આમ હોય. હવે આ તો આમ કઈ દેખાવમાં તો કઈ ખબર જ નથી પડે એવું. જો આમ આવું બધું છે. જો આ આવું છે. જો પ્લાસ્ટિક જ છે. પ્લાસ્ટિક ન હોય હવે. આ ના પ્લાસ્ટિક ના હોય હવે. હું ટ્રાય કરો તો કેવું લાગ્યું? પાણી ઓલા કઈ સ્વાદ નથી, ખબર નથી પડતી. પણ આમ નહીં, આમ કેના જેવું લાગ્યું? આમ ચિગમ જેવું, ચોકલેટ જેવું, જેલી જેવું. પાણી પરપોટો હોય ને ફૂટી જાય એના જેવું જ લાગ્યું છે. કઈ છે જ નહીં. જા મમ્મી ટ્રાય કરે છે. કેવું લાગ્યું? એલી ટેસ્ટમાં કેવું છે? સારું છે? પાણી ખાટું મીઠું છે. પાણી આ સોડાય નથી ને પાણી નથી. આ મતલબ પાણી તો નહીં, હવે શરબત એવું એમ. તો ખવાય એટલે જો આમાં છે. કેમ ભાવતા નથી કે શું છે? કાંઈ ન થાય હવે. હું કઈ ખાવાની જ વસ્તુ છે હવે યાર. પાણી ના નાખ તો કઈ નહીં, એમનું હલાવીને કાઢી. તો હવે આપણે હે ને આપણે ટ્રાય કરીએ. આમાં 80 રૂપિયા પડી ગયા. આ 10 રૂપિયાની લીચીની જે આવે ને એનો ફ્લેવર આનાથી ક્યાંય ઘણો સારો હોય. એમ સારું છે અને આપણને ખબર નથી પડતી. આ આવું ન ભાવે. આમાં 80 રૂપિયા નો નખાય ભાઈ. આ તમે જાતા હોય ને કોઈ લેવાના હોય ને તો ટ્રાય ના કરતા ભાઈ. બરોબર ને? આ કઈ લીધા જેવું જ નથી ભાઈ. આ વસ્તુ આના કરતા તો આપણી ફેન્ટા હારી. શું કહેવાય? સોડા બનાવીને પી લે 10 રૂપિયામાં મજો આવી જાય. આ વસ્તુ એવી બધી નથી ભાઈ. આના કરતા તો રેગ્યુલર અહીંયા આપણે બોબાટી ક્યાંય ઘણી સારી મળે. આ ને એમાં ટીનમાં છે તો હજી આમાં બોબાટી અંદર ફસાઈ ગઈ છે. હવે એ નીકળે એમ પ્લાસ્ટિકના દાણા છે. પ્લાસ્ટિકના દાણા નથી, બોબાટી છે. અને હવે એમાં હલવાઈ ગયો. આ ટીનના વાળા કોન્સેપ્ટમાં કેમ ભેગું થાય? પાણી ભેગી ઉપર તરે તો કાંઈ નહીં, હાલો હવે આને હે ને. આ તો આપણા ભાઈ ફેલ છે. આવું કાંઈ ટ્રાય કરતા નહીં કોઈ. સોડા બનાવી માહિત ગયો આના કરતા. આ વસ્તુ ફેલ છે એટલે કઈ વાંધો નહીં. હવે બીજું શું જે થયું એ ટ્રાય કર્યું. હજી મથે છે જો. ઢાંકણું છે ને આ ડબલું ઈ કેક પેકિંગ કરવામાં ટાઈમ આવશે. વાહ, એમાંથી પૈસા વસૂલ કરવાના છે. હા ભાઈ આવું છે. એટલે હાલો તો હવે આજના વ્લોગને આપણે અહીંયા વિરામ જ આપી. હા પકડો. આજના વ્લોગને ભાઈ આપણે અહીંયા વિરામ આપી દઈ. અને કાંઈ આજે પ્લાન બધા મેજોરિટી ફ્લોગ ખાલી 40 જોડા કરીને આગળ પીને સુઈ જઈએ. બરાબર, નિરાજ કઈ સુઈ જાય. તો હવે થેન્ક યુ ફોર વોચિંગ. અને બસ પ્રેમ આપતા રહ્યો. મોજે મોજ. થેન્ક્સ ફોર. કોઈ દી લેતા નહીં. હા ભાઈ હાલો, આ કોઈ દી લેતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન.